ધારિયા લાકડીઓ લઈને મારા છોકરાને 8 ટાંકા આવ્યા, સમજી લો, માથું ફાડી નાખ્યું. અને ઈ કારણે માથામાં મને 9 ટાંકા આવ્યા છે. પછી લોકો વયા ગયા ઈ તે, અને મારા પપ્પાને પણ હાથમાં 2 લાકડીઓ મારી, એને હાથમાં ફ્રેક્ચર છે. એક તરફ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી એવી વાતો કરે છે કે લુખ્ખા આવારા તત્વોને છોડવામાં નહીં આવે, વરઘોડા તો નીકળશે, પરંતુ બીજી તરફ આવા જ લુખ્ખા આવારા તત્વો બીજા જ દિવસે જામીન પર છૂટી જતા હોય છે. વાત કરવી છે જૂનાગઢમાં બનેલી એક ઘટનાની કે જેમની અંદર એક કોળી પરિવારના પિતા પુત્ર ઉપર જાન લેવા હુમલો કરવામાં આવે છે. જે હુમલાની ઘટનામાં બીજા જ દિવસે હુમલો કરનારાઓ જામીન પર છૂટી જાય છે અને આ કોળી પરિવાર પર જાનનું જોખમ વધી ગયું છે. જૂનાગઢમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા કોળી જગદીશભાઈ વાઢેરના પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. જૂનાગઢના ગાંધી ગ્રામના કારા રબારી અને તેના પુત્ર દ્વારા એક કોળી પરિવાર પર લાકડી અને ધોકા તીક્ષ્ણ હથિયાર વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો, જેથી કોળી પરિવારના પિતા પુત્ર ગંભીર રીતે ઘવાતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. લોહી લુહાણ થયેલ પિતા પુત્રને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી. બટાટા વાડીએ 10 વાગે એ લોકો આવ્યા, તારો વટતા બોલાચાલી થઈ, પછી બોલાચાલીમાંથી વહી ગયા. પછી 11 વાગે આવ્યા, 11 વાગે ચારો વટતા હતા ને 11 વાગે આવી ધારિયા લાકડીઓ લઈને મારા છોકરાને 8 ટાંકા આવ્યા, સમજી લો, માથું ફાડી નાખ્યું. અને ચારો દેવાને અમે ના પાડી કે અમારાથી પુગાય એમ નથી ભાઈ, કાલે થાય તો દેવું, આજે તો અમારા થાય એમ નથી. 11:30 જેવું થઈ ગયું છે, અમારે હજી 45 મણ વાઢવી છે, અમારાથી પુગાય એમ નથી, કાલે આવી જાય ભાઈ. અમે ભાઈ બાપો કરતા હતા તો એ માયનો નહીં. પછી ત્યાંથી વહી ગયો, પછી અમે વાટતા હતા, પછી પાછળથી આવી અને ધારિયા લાકડા કુવાડા જેવા લઈને આવીને મારા છોકરાને 8 ટાંકા આવ્યા, એને પાડી દીધો અને મારો હાથ ભંગ નાખ્યો. બરોબર, ઝપાઝપી થઈ અને એ મારીને વહી ગયા. કોણ હતા તમે? કારાભાઈ હતો રબારી, કારાભાઈ રબારી, એના બાપુજીનું નામ તો આવડતું નથી. નહીં, છોકરાનું નામ રામુ હતો, ગાંધીગ્રામમાં. હા, પોલીસ કાર્યવાહી તો કરી છે, એમ કહેવામાં કે છોડી મૂક્યા છે. એ શું થયું એ આગળ સાહેબને ખબર હોય ને, આપણે તો ખબર ન હોય. છૂટી ગયા એમ વાત માની છે. જાન હુમલો કર્યો છે, આંગળીમાં 3 ટાંકા આવ્યા છે મારીને. હા, માથામાં મારેલા છે. નહીં, ધમકી મારીને તો હોય જ ગયા છે. પછી તો હા, પછી અમે પાછા આવીશું એમ બોલીને રહી ગયા. રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના ગૃહમંત્રી તો એમ વાતો કરે કે આવારા તત્વોને અમે વરઘોડો કાઢીશું, તો આને તો છોડી મૂક્યા. તો કેમ છોડી મૂક્યા? વરઘોડો કઈ કાઢશો? તમારે કંઈક પગલાં લેવા જોઈએ ને, બરોબર ને? બસ હવે આને છોડી મૂક્યા તો હવે જાનની જોખમ તો અમારી માથે જ છે ને. આને છોડી મૂક્યા તો પછી અમારે ક્યાં જવું? અમારી માથે હુમલો કર્યો તો અમે ખેતરમાં કામ કરીએ જ છે, એકલા જ હોય છે, કોઈ હોય નહીં. તો અમારી માથે હુમલો થાય તો આમાં જવાબદારી પોલીસ લે. જૂનાગઢમાં ખેત મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા કોળી પરિવાર જગદીશ વાઢેર પાસે ગાંધી ગ્રામનો રબારી કારાભાઈ ચારો લેવા માટે પ્રથમ કોળી પરિવારને ત્યાં ગયો. કોળી પરિવારે જુવારનો પશુચારો અન્યને આપી દીધેલ છે તેમ કહી તેમને ના પાડતા કારો રબારી ગુસ્સામાં આવી જઈ કોળી પરિવારના પુત્રને શોટીનો માર મારી જતો રહેલ. કોળી પરિવાર આ માથાભારે તત્વથી પ્રથમ તો ડરી ગયેલ. બાદમાં થોડા કલાકોમાં ફરી કારા રબારી અને તેનો પુત્ર સાથે ઘસી આવે છે. ધોકા લાકડી અને કંઈ કહ્યા વિના જ કોળી પરિવાર પર તૂટી પડે છે. જગદીશભાઈ વાઢેર અને તેમના પુત્ર પર
કારા રબારી અને તેમનો પુત્ર તીક્ષ્ણ હથિયાર લાકડી ધોકા વડે હુમલો કરે છે. પિતા પુત્રને બચાવવા જતા જયશ્રીબેન વચ્ચે આવે છે, ત્યારે જયશ્રીબેન પર પણ તે તૂટી પડે છે અને તેમના કપડાં પણ તે ફાડી નાખે છે. શરીર પર બચકું ભરતા જયશ્રીબેનના રાડારાડીથી ત્યાંથી કારો રબારી અને તેનો પુત્ર નાસી જાય છે. બાદમાં કોળી પરિવારના પિતા પુત્રને ગંભીર ઘવાતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે દાખલ કરવામાં આવે છે. લોહી લુહાણ થયેલા પિતા પુત્રને સારવાર આપવામાં આવે છે, જેમાં જગદીશભાઈને હાથમાં વાગવાથી 60 ટાંકા લેવા પડે છે તથા હાથની હાંસળી ભાંગી જાય છે તથા ગંભીર રીતે તેઓ ઘવાયા છે તથા જગદીશભાઈના પુત્ર સ્મિતને પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમાં માથામાં 10 જેટલા ટાંકાઓ લેવા પડ્યા છે. તેમની આંગળીમાં ભાંગી જાય છે અને તેમાં પ્લેટ આવે તેમ છે તથા તેઓ પણ ગંભીર રીતે લાકડીઓના માર મારવામાં આવતા શરીર પર લોહી કાળું પડી ગયાના ચાઠાઓ પણ પડી ગયા છે, જેથી તેઓની સ્થિતિ પણ હાલ ગંભીર છે. પાટેલ સ્મિત જગદીશભાઈ અમે મીરાનગરમાં ભાગ્યું રાખીએ છીએ અને ત્યાં અમે ત્યાં નિરણ વેચતા હતા. સવારમાં 8 વાગે ત્યાં 10 વાગે રબારી આવ્યા હતા લેવા અને અમારી આગળ ઘરાકી જાજી હતી ને લોકો લેવા આવ્યા હતા. તો એ લોકો કે અમને દેવી જ પડશે, ફરજિયાત ધરાર કરતા હતા. અમે તેમને બહુ ઘણી વાર ધડ કરી તો એ માન્યા જ નહીં, એટલે એ વારે ઘડીએ દિયો કરતા હતા. તો મારા પપ્પાએ ના પાડી તો એ પછી બહુ માથાકૂટ કરવા માંડ્યા. તો એને જુવારના રાડા રહીને મને માર્યા અને તે પછી થોડીક વાર માથાકૂટ કરીને વયા ગયા. પછી ધમકી દઈને ગયા કે અમે તમને જોઈ લઈશું 2 વાર. તો અમે એમ કીધું કાંઈ વાંધો નહીં. તો એ વયા ગયા. પછી એ 10:30 વાગે વયા ગયા. પછી 11:30 વાગે આવ્યા. કારાભાઈ ને એમના દીકરા કારાભાઈ રામભાઈ કારાભાઈ આવ્યા હતા. રામભાઈ એમના દીકરા અને કારાભાઈ એમના પપ્પા 2 ગાડી લઈને આવ્યા અને વાહેથી હું પાણી ભરીને વાડીએથી પાછો આવતો હતો કેરબો ભરીને. તો વાહેથી ને લાકડીનો માર માર્યો. એ પેલા માથામાં માર્યો, પછી પગમાં માર્યો. 2 ઠેકાણે 2 લાકડીઓ મારી છે અને વાહામાં પણ બહુ માર્યું છે. એ કારણે માથામાં મને 9 ટાંકા આવ્યા છે. પછી લોકો વયા ગયા તે અને મારા પપ્પાને પણ હાથમાં 2 લાકડીઓ મારી. એને હાથમાં ફ્રેક્ચર છે અને દાંતેડું પણ માર્યું છે હાથમાં. એને પણ ટાંકા છે આંગળી ઉપર અને મને પણ માથા ઉપર 9 ટાંકા છે અને આંગળીમાં એક સરિયો આવે એમ છે. હા, ફ્રેક્ચર થઈ ગયું છે મને. હા, પડી ગયા હતા તોય પણ મારતા હતા અમને, બહુ જ માર્યા અને મારવાના બાબતથી જ આવ્યા હતા. મારી જ નાખવા તે જ બાબતથી આવ્યા હતા. પછી તે ધમકી આપીને ગયા કે હવે તમે પોલીસ સ્ટેશન કે આવી રીતના ક્યાંય પણ કંઈ કર્યું છે તો તમને તો 2 ને જ માર્યા છે, અને પછી આવી રીતના કર્યું તો તમારા પરિવારને પણ મારવાની અમે મારી નાખશે એવી ધમકી આપીને ગયા. મારા મમ્મી અમને બચાવ આવ્યા ત્યાં માને મારા પપ્પાને. તો મારા મમ્મીની માથે ચડી ગયા, તેમના કપડાં ફાડી નાખ્યા અને તેમને બટકું પણ ભરી લીધું છે. અને તે પછી અમે બહુ રાડારાડી કરી તો વયા ગયા અને ત્યારબાદ એ લોકો પાછા એમ કહીને ગયા કે અમે તમને મારી જ નાખવાના હતા. એવી રીતના આવ્યા હતા, મારવાની અને હથિયાર લઈને જ આવ્યા હતા, એમના લાકડીઓ નહીં. અને અમે આવું જાણીએ છીએ ગૃહમંત્રી આગળ આવી રીતના આવારા તત્વોને મારીને વરઘોડા કાઢવામાં આવશે તો હવે એનો અમારો ન્યાય થશે કે નહીં. અને અમને 2 દિવસમાં જ એ લોકોને જામીન આપવી દીધા ને અમારા પરિવાર ઉપર આખું જીવનો જોખમ છે. તો હવે અમારું શું થશે, એનું શું અમારે કરવાનું? અને હવે અમારી માથે આવી રીતના કાંઈ પણ જીવનો જોખમ આવશે તો બધી જવાબદારી પોલીસ ઉપરની રહેશે. એક તરફ સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવારા તત્વોને છોડવામાં નહીં આવે અને વરઘોડો તો નીકળશે જ એવી વાહિયાતી વાતો કરે છે, અને બીજી તરફ આવા જ આવારા લુખ્ખા તત્વો દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવે છે. તેવા આવારા લુખ્ખા તત્વો બીજા જ દિવસે જામીન મુક્ત થઈ જતા હોય છે. આ ઘટનામાં પણ જાનલેવા હુમલો કરનાર બીજા જ દિવસે જામીન મુક્ત થતા ભોગ બનનાર પરિવાર હાલ તો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યો છે. ત્યારે ગૃહપ્રધાન હર્ષ સંઘવીના ભાષણો માત્ર મીડિયામાં દેખાવો કરવા પૂરતા સીમિત બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. હવે પરિવાર ન્યાયની આશ તો રાખી રહ્યો છે, પણ પોલીસ શું ન્યાયિક તપાસ પણ કરશે કે કેમ? કે પછી આવા આવારા તત્વો સાથે સેટિંગ કરી અને માત્ર દેખાવી કાર્યવાહી કરશે?
આમાં પપ્પાને આમાં છોકરાને મારતા હતા અને હું બચાવવા ગઈ વચમાં તો મારી માથે ચડી ગયો ને મારા કપડાએ ફાડી નાખ્યા ને મને કે તારી ઇજ્જતનું ઓલું કરી નાખીશ ને 2-3 બટકાઈ ભરી લીધા હતા મારી ઉપર ને એવી રીતના હુમલો અમારી ઉપર કર્યો અને એ ભાગી ગયા. મારી ઉપર આવું કર્યું ને રાડી કરી એટલે એ બધા પછી ભાગી ગયા બીને. ઘટનાની જાણ થતાં જ કોળી સમાજના આગેવાનો પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભોગ બનનાર કોળી પરિવારને જો ન્યાય નહીં મળે તો ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવાનું જણાવ્યું હતું. આવનારા સમયમાં જો આ લુખાવાળા તત્વો આમ જ છૂટી જશે તો અન્ય લોકો પણ જાનનું જોખમરૂપ સાબિત થઈ શકે છે. જો જગદીશભાઈ વાઢેરના પરિવારને ન્યાય નહીં મળે તો કોળી સમાજ તેને ન્યાય અપાવવા આંદોલન માર્ગ સુધી પણ જઈ શકે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે આવા લુખ્ખા તત્વોને આમ જ બેફામ ફરશે કે પોલીસ તેમને પર કડક કાર્યવાહી કરશે અને વરઘોડાઓ પણ કાઢશે કે કેમ. જો આવા આવારા અને લુખ્ખા તત્વો આમ જ છૂટી જતા હોય તો ભોગ બનનાર પરિવાર પર જાનનું જોખમ સંપૂર્ણપણે વધી જતું હોય છે. ત્યારે તેમની સંપૂર્ણ જવાબદારી પોલીસ વિભાગની રહેશે તેવું ભોગ બનનાર પરિવારે ચીમકી ઉચ્ચારી જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, જૂનાગઢ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.